સો હે ગાઈસ, વેલકમ બેક એન્ડ એનધર વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. અને અત્યારે હું છું ખેતરમાં અને પછાડી જો બગી ખાઈ રહી છે હિંચકા જોર જોરથી. અને જો દાળ તૂટી ને તો જતી રહેશે પેલી બાજુ. બાકી જે મેં થોડા દિવસ પહેલાં તરબૂચના બી નાખ્યા હતા અને જે બીજ નાખ્યા હતા એ નહોતા ઉગતા. મતલબ તો આજે ફાઇનલી કેટલા દિવસ થયા, લગભગ દેખો 11-12 દિવસ પ્લસ થયા, ત્યારે અત્યારે બીજ ઉગીને નીકળી ચૂક્યા છે. જે તમને હું દેવાડું. ફાઇનલી બીજ ઉગી ચૂક્યા છે. આ ઉગી ગયું છે, આ ઉગી ગયું. મતલબ મેં ટ્રાન્સપ્લાન્ટ કર્યા હતા, બધા જ બી ઉગી ગયા છે. આ એક ઉગી ગયો, આ ઉગી ગયો, આ ઉગી ગયો, પેલો ઉગી ગયો. મતલબ ટોટલી ટૂંકમાં બધા જ બી કમ્પ્લીટલી ફાઇનલી ઉગી ચૂક્યા છે. અને બસ હવે જલ્દી મોટા થાય અને તરબૂચ લાગે એની રાહ છે. બાકી બગી પછાડી છે. બગી તરબૂચ ખાવાની લાગે તો ખાવાની. બગી ખાવા માટે બિલકુલ રેડી છે. પણ બસ હવે અમારી ઈચ્છા એ છે કે લાગી જાય અને આ મહેનત કરીને એ મહેનત વસૂલ થઈ જાય. બાકી અહીં આગળ મોર આવે એના માટે મેં કમ્પ્લીટલી વાડ કરી રાખી છે. હજુ પેલી બાજુ વાડ કરવી પડશે. સો ગાઈસ, આ છે આંબલું. મતલબ કે ઉપરથી પાડ્યું છે અહીંથી મસ્ત ખટ્ટી આંબલી. અને અત્યારે ડોડા ભાંગવાનું કામ ચાલુ થઈ રહ્યું છે. દેખો અહીંથી અહીં સુધી આવી ગયું છે ને આ થોડાક અડધા ભાંગવાનું ચાલુ છે. બગીચડી જે આંબલીએ ચડ ઉપર. તો બગી હસવા માંડી. દકડાઈ ત્યારે બગી નહીં તૂટે. ટાયર છે એટલે નીચે કેવી રીતે હશે. આ છે દેશી વિલેજ લાઈફ. મતલબ કે પહેલાં આંબલી પીપળી રમતા આગળ અને અત્યારે બગી ટાયરે છે. મતલબ કે આની નીચે બહુ બધા છોરા ભેગા થાય અને રમે છે રાત્રે. તો ગાઈસ અત્યારે ચડી ગયો છું હું છે આંબલી પર. અને આંબલી પર મતલબ કે આંબલા પાડવા છે. તો નીચે અહીંથી હજુ હટાવ કે રાડ બધું દેખાય છે. દેખો પેલો આપણો ઓળું કે માળો વિડીયો બતાવેલો છે. બીજો અહીં માળો છે. બાકી પૂરું ફેમિલી બેકગ્રાઉન્ડ, મતલબ આખું ઘર દેખાય છે છેક સુધી. દેખો પૂરી વિલેજ લાઈફ. શિમળાના ફૂલ, આંબલી અહીં આગળ બહુ બધા આંબલા લાગેલા છે. આખું ફળિયું છે અમારું. તો ગાઈસ અત્યારે કેરીઓ લાગી ગઈ છે. દેખો મોટી થઈ ગઈ છે. મતલબ કેરી પહેલાં બહુ બધી નાની કેરી હતી, પણ અત્યારે થઈ ગઈ છે થોડી મોટી કેરી. અને આ ફાઇનલી ઢાબુ આજે મતલબ કે કેટલા દિવસ થયા તો નીચેથી ઓલરેડી ખુલી ચૂક્યું છે. ખાલી બોટમ બીમના એટલા જે પ્લેટો છે બાકી છે. બાકી ઓલમોસ્ટ બધું ખુલી ગયું છે. દેખી શકો છો બધો સામાન ઢગલો વાળી દીધો છે. અને આગળ બગીરી કરી રહી છે. શું કરે છે? ચોર પકડાઈ ગયો. ચોર તો બગી કાપી રહી છે લાકડું. તો ગાઈસ ફાઇનલી ઢાબુ એકદમ ખુલીને કમ્પ્લીટ સપાટ નીકળ્યું છે. દેખો એકદમ કમ્પ્લીટ નીકળી છે. પોલિથીન મતલબ કે આ થેલી જે બ્લેક છે એ મેં થેલી વાપરી હતી. મતલબ કે થેલી નહીં પણ એક કાગળ આવે ને એ વાળું કાગળ વાપર્યું હતું. તો એકદમ લીસું અને રસો બિલકુલ નીચે નથી દદડ્યો અને કમ્પ્લીટલી પોલિથીન મતલબ નીકળી ગયું છે. દેખો બાકી પહેલાં બહુ નાનું લાગતું હતું, પણ અત્યારે હવે દેખાય ને તો પૂરો હોલ લાગે છે. દેખો મોટો હોલ લાગી રહ્યો છે. અને આપણું આ છે ઓલ્ડ ઘર, મતલબ કે જૂનું ઘર. અને બધું સામાન ને એવું બધું પડ્યું છે. ટૂંકમાં બધા કચરો. અને આવી ચૂક્યા છે માસા. એટલે માસાની ગાડી પડી છે અને માસા બેઠા છે અંદર. અત્યારે આવી ગયું છે મશીન, કારણ કે બહુ દિવસથી એવું વિચાર્યું હતું કે શિમળો ઉખેડવાનો છે પણ ત્યારે બી મશીન મતલબ બહુ મળતું નહોતું. પણ અત્યારે ફાઇનલી મશીન આવી ચૂક્યું છે. તો આપણે આ શિમળાને ઉખેડીને પાડવાનો છે. ફાઇનલી ઓલમોસ્ટ ખોદી નાખ્યું છે. હવે ટ્રાય કરીએ કે મતલબ જેસીબી ટ્રાય કરે છે કે નીચે પાડવાની, કારણ કે બહુ ઊંડેથી મૂળો આજુબાજુથી ખોદ્યું છે અને ખોદી અને ધક્કો મારવાની કોશિશ કરે છે.
જરીક બી હલવાનું નામ નથી લેતો. શિમળો જોરથી બકેટ મારી મતલબ કે હલાવીને એમ ધક્કો મારી રહ્યા છે, પણ કોઈ શિમળો બિલકુલ હલતો નથી. તો ફરી નીચે ખોદવું પડશે એવું લાગે છે. એટલે 2-4 ધક્કા મારી જોયા, પણ ખાલી શિમળો હલી રહ્યો છે ઉપરથી, પણ નીચેથી જરીક બી મુવમેન્ટ થતી નથી. મતલબ કે સાઈડમાં જે બી મૂળિયા હશે ને એ મૂળિયા બિલકુલ ચકડાઈ રહ્યા છે. એટલે ફરી ખોદવું પડશે અને ફરી ખોદી અને પછી જોગ નહીં પડે. રંધોળ નાખે તો ઘણી એટલે એને આખો ગોળ ગોળ રંધોળ નાખો તો એ ઉખડે જ નહીં. પાણી ભરેલું ફટ ભાંગી જાય. કમ્પ્લીટલી ખોદાઈ ગયું છે હવે, અને હવે લાસ્ટ ફાઇનલમાં નીચે ગિરાવી નાખવાનો છે શિમળો. એટલે ડાયરેક્ટ હવે બકેટ માર્યું છે અને થોડો હલી રહ્યો છે અંદરથી, મતલબ કે એટલે આ વખતે ફાઇનલી નીચે ગળી જશે, કારણ કે મૂળોને બધા સાઈડના મૂળો તોડી નાખ્યા છે. અને હવે એને જોરથી ધક્કો મારશે એટલે ડાયરેક્ટ નીચે પડશે. આમ વિડીયોમાં બહુ નાનો દેખાઈ રહ્યો છે, પણ આમ રિયલીમાં બહુ મોટો શિમળો છે. એટલે એને રિસ્ક છે કે પેલી બાજુ રોડ છે, રોડ પર ગાડીઓ બી આવતી હોય છે અને આ બાજુ એ પડતો હોય છે. રોડની ઉપર પડે તો મારે તાત્કાલિક સફાઈ કરવી પડે કાપી, એટલા માટે અમે જગ્યા છે અને કમ્પ્લીટલી પ્રોપર જગ્યામાં એને ગિરાવવાની કોશિશ કરી રહ્યા છીએ. આ બાજુ એવું લાગે એમ, પેલી બાજુ આ બાજુ તો મિત્રો ફાઇનલી શિમળો ઉખડી ગયો છે ને એક ગયો નીચે. કમ્પ્લીટલી ફાઇનલી પડી ચૂક્યો છે અને હવે બસ કટિંગ અને સફાઈ કરવાની બાકી રહેશે. તો ગાઈસ ફાઇનલી પડી ગયો. સો ગાઈસ ફાઇનલી શિમળો તો નીચે પડી ગયો, પણ હવે આનું કટિંગ કરીને બધું કાઢવાનું છે બહાર, મતલબ કે કાપીને રસ્તો ખુલ્લો કરવો પડશે. તો આ છે કોડી અને મારે જ કાપવાનું છે. સો ગાઈસ અત્યારે કાપવાનું ઓલમોસ્ટ અડધું કામ પતી ગયું છે, મતલબ મેં અડધું પતાવ્યું છે. હવે બીજું બધું કાલ સવારે કટિંગ થશે. અને એ જે મંદિર બની રહ્યું છે એની ઓપોઝિટ સાઈડમાં હતું, ને પછી આગળનું જે પેલા સરિયા છે એ બાજુનો સ્લેબ ભરાઈ જાય ને તો એ પડે એવું નહોતું, એટલે અત્યારે શિમળાને પાડી દીધો છે. અને બસ વિડીયોને અહીંયા કરી દઈએ આપણે એન્ડ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત, બાય.